પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. ફરીને એકવાર ઈશ્વરે આપણને આ સુંદર સમય આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. નવી સવાર, વર્ષના ત્રીજા માસના બીજા દિવસે પ્રભુનું પવિત્ર નામ લેવાને માટે આપણે એકત્ર થયા છે, નહીં? જો છૂતામાં 2026માં આપણે કેટલા બધા આગળ વધી ગયા. હાલેલુયા. જાન્યુઆરી માસને પણ પૂરો કરાવ્યો, ફેબ્રુઆરી માસને પૂરો કરાવ્યો, અને માર્ચના બીજા દિવસે આપણે ફરીવાર ઈશ્વરનું ભજન કરવાના માટે તેમની આગળ આપણે નમેલા છે. હાલેલુયા. ત્રિએક પિતામાં, પિતા, પુત્ર અને પવિત્ર આત્મામાં માનનારા આપણે બધા જ માસને આશીર્વાદિત માનીએ છીએ. દેવે બનાવેલું કંઈ પણ ખરાબ નથી. તેમણે બધાને આશીર્વાદ આપ્યો છે. દરેક દિવસ યહોવાએ બનાવ્યો છે, નહીં? પ્રેઝ ધ લોર્ડ. આપણે તો આનંદ કરવાનો છે. ત્રિએક પિતા માનીએ છીએ ને, પણ ત્રીજો મહિનો છે એ લોકોને માટે ભલે કદાચ એ બહુ અઘરો મહિનો હોય. હું કોઈ ગણતરી કરીને નંબર પ્રમાણે નથી કહેતો, પણ આપણે પિતા, પુત્ર અને પવિત્ર આત્મામાં માનનારા જે વર્ષનો અઘરો માસ કહેવાય એમાંનો એક માસ આ છે. પણ બીએ નહીં, ગભરાઈએ નહીં. અને જ્યારે પ્રભુએ જો અથવા ખચિત વચનમાં શબ્દ મૂક્યો છે, લખાવ્યો છે, ત્યારે ત્યાં પ્રોમિસ છે, સાક્ષી છે, વચન છે, હિંમત છે, બળ છે, અને ઘણા બધા આશીર્વાદો છુપાયેલા છે તેની પાછળ. અને આપણા આ માસના વચનમાં આપણે ખચિત શબ્દ જોઈએ છે, નહીં? અને જ્યારે ખચિત વર્ડ છે, યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે, અને આ એક સાક્ષીમાં આપણે અત્યારે જોઈએ છે. ઘણીવાર ખચિતને આપણે શબ્દને પ્રોમિસમાં આપણે જોઈએ છીએ, નહીં? અને અહીંયા સાક્ષીમાં આપણે લેવની વાત આપણે જાણીએ છીએ. આપણે લેયાની વાતને આપણે જાણીએ છીએ કે એની આંખો નબળી હતી, અને યાકૂબ રાહેલને વધારે પ્રેમ કરતો હતો, પણ લાબાન લિયાને પ્રથમ લગ્નના સમયે સાંજે એને આપે છે. અને પછી ફરી કે છે અઠવાડિયું જવા દે, અને પછી ફરી 7 વર્ષ તું એ પ્રમાણે કરજે, એટલે મારી બીજી દીકરી પણ હું તને આપીશ. એ વાત જાણીએ છીએ. અને જે કષ્ટ, જે દુઃખ લિયાના જીવનમાં હતું કે એનો પતિ એને પ્રેમ કરતો ન હતો, નહીં? અને એક સ્ત્રી તરીકે આ બાબત એના માટે ઘણી ગંભીર હતી, અને દેવે પાછું એનું ગર્ભસ્થાન પણ બંધ કર્યું હતું. પણ જ્યારે ઈશ્વર એનું ગર્ભસ્થાન ખુલ્લું કરે છે, ત્યારે તે આનંદ સાથે કહે છે, નહીં, યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. આપણા જીવનમાં પણ ઘણી બધી વાર એવા નિર્ણયોને કારણે આપણે ખોટા રસ્તા ઉપર જતા રહીએ છીએ. જેમ યાકૂબ, જેને ઠગ કહેવાય છે, એને છેતર્યો અને એને પણ છેતરવામાં આવ્યો. એમ ઘણી વાર આપણે છેતરાઈ જઈએ છીએ. કોઈ શેતાનની બાબતમાં, કોઈ બાબતમાં આપણે દૂર થઈ જઈએ છીએ. આપણે કષ્ટમાં આવી જઈએ છીએ, દુઃખમાં આવી જઈએ છીએ, લોનના અર્થમાં, કે કોઈ દેવાના અર્થમાં, કે કોઈ નિર્ણયના અર્થમાં, કોઈ જોબની અંદર, કોઈ સ્થળાંતર કરવામાં,
અને ઘણી બધી એવી બાબતો આપણે કહી શકીએ છીએ કે જે જીવનમાં આપણને કષ્ટ આપે છે, તકલીફ આપે છે, દુઃખ આપે છે. ઘણીવાર એવા રોગો પણ જે આપણા શરીરમાં રાજ કરતા હોય છે એ પણ આપણને દુઃખ આપે છે. અને પ્રભુ આ બધામાંથી તેમના બાળકોને છોડાવવાનું જાણે છે. આપણે વચનમાં વાંચીએ છીએ ઈશ્વર તેમના બાળકોને યોગ્ય સમય માટે આપણે રાહ જોવાની છે અને નક્કી ખચિત યોગ્ય સમય સુધી આપણે પ્રભુમાં બનેલા રહીશું તો એક દિવસ હંમેશાને માટે આપણે પૃથ્વી પરના દુઃખમાંથી પણ આપણે આઝાદ થઈ જવાના છે. હાલેલુયા. જ્યાં દુઃખ નથી, જ્યાં ભૂખ નથી, જ્યાં તરસ નથી, જ્યાં આંસુ નથી, જ્યાં સોનાના રસ્તા છે, ત્યાં આપણે જવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ખરેખર મિત્રો, પ્રભુ આપણને લક્ષ્યમાં લે છે, ધ્યાનમાં લે છે, પણ એના માટે આપણે તેમના રસ્તામાં ચાલવું બહુ જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. આ સમય કૃપાનો સમય છે અને રણશીંગડું વાગે એ પહેલાની પળ સુધી કૃપાનો સમય છે. હાલેલુયા. ત્યાં સુધીમાં આપણે બધી રીતે બદલાઈ શકીએ છીએ, નવા થઈ શકીએ છીએ, પ્રભુને ગમતું જીવન જીવી શકીએ છીએ. હું કહું છું, પળવારમાં બધું બદલાઈ જાય છે. વિધિન અ મિનિટ, વિધિન અ સેકન્ડ, વિધિન અ ફ્યુ અવર્સ, થોડા કલાકોમાં કે મિનિટોમાં બધું બદલાઈ જાય છે. વધસ્તંભ પર એ બે ચોરની વાત આપણે જાણીએ છીએ. ઈશ્વરના વાલા દીકરા, શિષ્યોના ગુરુ, પિતાના વાલા દીકરા, તમારા ને મારા પ્રભુ, તેમની આસપાસ બે ચોર હોય છે નહીં? એક મસ્કરી કરે છે અને એક પશ્ચાતાપ કરે છે. અને પ્રભુ જાણે ત્યાંથી પ્રાણ છોડે, દેવના હાથમાં સોંપી દેનો આત્મા, એ પહેલા એનું જીવન બદલાઈ ગયું. એમ જ થશે જેમ દેવે માથું ઢાળી દીધું અને અંધકાર છવાઈ ગયો, ધરતીકંપ થયો, એમ જ છેલ્લું રણશીંગડું વાગતા ઈશ્વરની નિશાની દેખાશે. તેમના દૂતો આખી પૃથ્વીમાં ફરી વળશે અને તેઓ મેઘમાં દેખાશે, મેઘ પર આવશે, વાદળો પર, અને તેમની મંડળીને, તેમના લોકોને ઉંચકી લેશે, બધા કષ્ટમાંથી છોડાવી લેશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો વિશ્વાસમાં મજબૂત બનતા, પ્રભુમાં વધારે મજબૂત ને તૈયાર થતા આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને ખરેખર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, તમારો આભાર માનતા, તમારી સમક્ષ
નમી જઈએ છીએ કે તમે અમારા દુઃખને જાણો છો, અમારા કષ્ટને જાણો છો, અને તમે એવા ઈશ્વર છો કે જેને તમે દૂર કરી શકો છો. તેના માટે અમે વધારે અને વધારે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, સ્તુતિ કરીએ છીએ કે તમે અમને પસંદ કર્યા છે, તમે અમને મળ્યા છો, તમે અમારા જીવનમાં છો. અને પ્રભુ, અતિશય આનંદ કરતા અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ. તમારા રાજ્યને, ન્યાયપણાને શોધીએ, અમારા વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલીએ પ્રભુ, એવું ખાસ થવા દેજો. એથી વિશેષ પ્રભુ, પૃથ્વી પર વસતા ઘણા બધા લોકો જેઓ હજી તમને ઓળખતા નથી, તેઓ તમારું નામ જાણે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ, જેઓ તમારાથી દૂર ગયા છે, જગતના જીવનમાં છે, જે બાબતો યોગ્ય નથી, તમારા પવિત્રતાના ધોરણની નથી, જે બાબતો તમને અમંગળ લાગે છે એવી બાબતોમાં જે લોકો છે પ્રભુ, એમના માટે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ. તેઓ પાછા ફરે, તમને જીવન સોંપે, તેમનો નાશ ન થાય, યોહાન 3:16 પ્રમાણે તેમનો બચાવ થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પૃથ્વી પર ઘણા બધા લોકો અલગ અલગ દેશોમાં, અલગ અલગ રાજ્યોમાં, શહેરોમાં, ગામોમાં, વિસ્તારોમાં માંદા છે પ્રભુ. અમે બધાને તમારી પાસે લાવીએ છીએ. તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો. કેટલાક દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, સાજા થવાની આશા છોડી દીધી નથી, દવા કરાવવા માટે પૈસા રહ્યા નથી, કે ડૉક્ટરોની ફી ભરવાના પૈસા રહ્યા નથી, દવા લાવવાના પૈસા રહ્યા નથી પ્રભુ. બધું વેચાઈ ગયું છે, દેવું થઈ ગયું છે. ત્યારે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ સગડા લોકો સાજા પણ મેળવે પ્રભુ, સંપૂર્ણ સાજા થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ દરેક ઘરોમાં, દરેક કુટુંબોમાં ઉતરી આવે. તમામ લડાઈ ઝઘડા દૂર થાય, બંધ થાય. પતિ પત્નીના લડાઈ ઝઘડા, કૌટુંબિક લડાઈ ઝઘડા, આત્મિક લડાઈ ઝઘડા, સામાજિક લડાઈ ઝઘડા, FIR, ખોટા તોહમતો કે પ્રભુ કાનૂની બાબતોથી તમે છોડાવજો, બચાવજો. અને ખાસ પ્રભુ, તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને, તેમના આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો પ્રભુ તમે આશીર્વાદ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને વિદેશ જવું છે તેમના માટેના રસ્તા ખુલ્લા કરજો, સારા ટ્રાવેલ એજન્ટ પૂરા પાડજો, નાણાકીય વ્યવસ્થાઓ તમે આપજો, વિઝા, ઇન્ટરવ્યૂના પ્રશ્નો, પાસપોર્ટના પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, ભણવાને માટેની પરીક્ષાઓ, પ્રમોશનને માટેની પરીક્ષાઓ, પગાર વધારા માટેની પરીક્ષામાં પાસ કરજો, ગ્રેજ્યુએશન માટે, હાયર ગ્રેજ્યુએશન માટે પ્રભુ, હાયર સેકન્ડરી માટે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે, પ્રિલિમિનરી માટે પ્રભુ પિતા, અને પ્રભુ પિતા સેકન્ડરી માટે અને પ્રાઇમરી માટેની પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને તમે ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરી. એમનો કબજો તમારી સેવિકાને તમે અપાવજો પ્રભુ પિતા. જે 2 મકાન વેચવાના છે પ્રભુ, એ વેચાય પ્રભુ, એના માલિકો બદલાય તમારા પવિત્ર નામમાં, એવું અમે માંગીએ છીએ પ્રભુ. હા પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. જેમને લોનની જરૂર છે લોન આપો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, જેમને નોકરીની જરૂર છે નોકરી આપો પ્રભુ પિતા, અને જેમના ઘરોમાં શાંતિની જરૂર છે પ્રભુ, તમે તેમને શાંતિ આપો. તમારા લોકો જ્યાં કંઈ વસે છે ત્યાં તમે તેમને શાંતિથી ભરી દો એવી પ્રાર્થના કરશે. દરેકની મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ, આજે પણ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ તમારા નામે, એવું તમે થવા દો. મારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. જે કંઈ અમારા મીડિયા દ્વારા નાના મોટા કામો છે પ્રભુ, એને આશીર્વાદિત કરો. અમારા શ્રોત, અમારા માધ્યમને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અમારા સતાવનારથી અમને બચાવો પ્રભુ પિતા.
અને પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપો પ્રભુ પિતા. જે રસ્તા બંધ થયા છે પ્રભુ એને ખુલ્લા કરો અને નવા નવા હાથો મદદને માટે પ્રભુ તમે પૂરા પાડો. એક સ્ત્રોત પ્રભુ તમે અમારો બનો, જેથી કરીને પ્રભુ જે વાનાની અગત્યાઓ છે પ્રભુ એ વાનાઓ પ્રભુ અમે પ્રાપ્ત કરી શકીએ. છેલ્લી બાબત જે તમારી પાસે માગી છે પ્રભુ, અશક્ય છે પણ પ્રભુ જેમ તમે સારાને કહ્યું શું યહોવાને કંઈ અશક્ય છે, એ પ્રમાણે વિશ્વાસ કરતા ફરીને એકવાર તમારી આગળ એ બાબતને અમે રજૂ કરીએ છીએ કે અમે જલ્દીથી પ્રભુ એ જોઈ શકીએ એવું થવા દેજો. પ્રભુ આખો દિવસ અમારી સાથે રહેજો. નાના મોટા પાપ ગુનાઓ તમે માફ કરજો પ્રભુ, અને દિવસનો ખોરાક આપજો પ્રભુ પિતા. અને પ્રભુ અમારા બધાની સાથે તમારી પવિત્ર હાજરી રાખજો. અને સાંજના સમયે પ્રભુ ફરીવાર તમારું ભજન કરવા માટે અમને બધાને તમારી કૃપામાં તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં આ બાપ આટલું સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.